આપણે આપણા બાળકો સાથે પણ કેટલું શેર કરીએ છીએ? નથી કરતા. માતા પિતા તરીકે બાળકોના દેખતા લડીએ ઝઘડીએ ખરું, પણ બાળકોના દેખતા માતા પિતા એકબીજાને પ્રેમ અભિવ્યક્તિ કરે છે ખરા? ના. તો બાળકો શું શીખવાના? આદર. એ આપણે આ બધું ઘરમાંથી જ આવે ભાઈ, ઘરમાંથી જ થાય બહાર. શેર યોર પોઝિટિવિટી. અંદર રહેલી સકારાત્મકતાને વહેંચો. જો એ વહેંચીશું તો જ બાળકો પણ સ્વીકારશે, નહીતર એ પણ આદર કરતા નહીં શીખે, સકારાત્મકતા વહેંચતા નહીં શીખે. બાપ જ કે દીકરીને, જાન બેટા એક મસાલો લઈ આવ ને મારે માટે. શું સંસ્કાર આપવાના છે આપણે? ભગવાનની આ કથા આપણને એ જ વસ્તુ કહે છે, વાલા કુટુંબીજનો, નિર્દોષ બનો, દોષ વિનાના બનો. એમાં જેટલો આનંદ આવશે ને એટલો બીજા કશાયમાં આનંદ નહીં આવે. અત્યારે મનમાં કશું નહોતું તો તમે માલી શક્યા, પણ જે લોકોનો મનમાં હજી કંઈક હતું એ લોકો માલી ન શક્યા. આપણે બધું ભરી રાખીએ છીએ, સંઘરી રાખીએ છીએ. ખાલી કરો. દિવાળીમાં નથી મેસેજ આવતા વોટ્સએપમાં, ઘરકામ તો કરજો, ઘરમાંથી તો બધું સાફ સફાઈ કરજો, પણ આમાં ને આમાં પણ સાફ સફાઈ કરવાની જરૂર છે થોડી. એટલે રોજ પ્રાર્થના કરવાની, ઈશ્વરની સેવા પૂજા કરવાની, એની જોડે થોડી વાર બેસવાનું, અંતરંગ વાતો કરો એની જોડે. એ રાહ જોઈને બેઠો છે. પ્રહલાદજી કેટલી સુંદર વાત શીખવાડે છે આપણને. બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતિ મજ્જતો નૌ તપ્તસ્ય તત્પ્રતિવિધીર્ય ઇહાંજશેષ્ટસ્ તાવદ વિભો ત્વનુવૃતામ ત્વદુપેક્ષિતાનામ. કેટલી અદ્ભુત વાત કરી છે પ્રહલાદજીએ. એક સમર્થમાં સમર્થ વૈદ પણ બાળકને બચાવી નથી શકતો જો એ બાળક પ્રત્યે ભગવાનની ઉપેક્ષા દ્રષ્ટિ હશે તો. એક નાવિક ગમે તેટલો સમર્થ હશે પણ એ પોતાની નાવને મધદરિયેથી કિનારે નહીં લઈ જઈ શકે જો ભગવાનની એના ઉપર ઉપેક્ષા દ્રષ્ટિ છે તો.